નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની પોતાની ચેનલ ભક્તિ સંધ્યા પર। મિત્રો, તમે ઘણીવાર મંદિરોમાં જોયું હશે કે લોકો ભગવાનની પ્રદક્ષિણા કરે છે। કોઈ દેવતાની 1, 3, 5 કે 7 પ્રદક્ષિણા કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ભગવાન શિવના મંદિરમાં ઘણા ભક્તો શિવલિંગની પૂરી પ્રદક્ષિણા કેમ કરતા નથી? તેઓ એક બાજુથી ફરીને પાછા કેમ આવી જાય છે? આખરે આવું કેમ? શું તેની પાછળ કોઈ શાસ્ત્રીય કારણ છે? શું પૂરી પ્રદક્ષિણા કરવાથી કોઈ દોષ લાગે છે કે પછી આ માત્ર એક પ્રાચીન પરંપરા છે? તો મિત્રો, આજે આપણે જાણીશું શિવલિંગની અડધી પ્રદક્ષિણા પાછળનું રહસ્ય, શાસ્ત્રોનું સત્ય અને તેની સાથે જોડાયેલી કેટલીક અદ્ભુત માન્યતાઓ। મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે, તેથી અંત સુધી જરૂરથી જોતા રહેજો। પ્રદક્ષિણા એટલે શું? હિન્દુ ધર્મમાં પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ છે। પ્રદક્ષિણા કરવાનો અર્થ છે ભગવાનને પોતાના જીવનનું કેન્દ્ર માનીને તેમની આસપાસ ફરવું। આપણે જ્યારે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે ભગવાન આપણા જમણા હાથે રહે છે। આ પ્રક્રિયા દ્વારા આપણે ભગવાન પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ। લગભગ દરેક મંદિર અને દરેક દેવતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવના કિસ્સામાં ખાસ કરીને એક વિશેષ નિયમ જોવા મળે છે। મિત્રો, શિવલિંગની પૂરી પ્રદક્ષિણા કેમ નથી કરવામાં આવતી? તો તમે શિવાલયમાં જોયું હશે કે શિવલિંગની પાછળ સામાન્ય રીતે એક જલાધારી હોય છે। અભિષેક દરમિયાન ચઢાવાયેલું જળ, દૂધ અને અન્ય પવિત્ર દ્રવ્યો આ જલાધારીમાંથી બહાર નીકળે છે। શાસ્ત્રોમાં આ સ્થાનને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે। માન્યતા મુજબ આ જલાધારી ભગવાન શિવની શક્તિ અને માતા પાર્વતીના સ્વરૂપનું પ્રતીક છે। તેથી આ ભાગને ઓળંગીને આગળ પસાર થવું તે યોગ્ય માનવામાં આવતું નથી। એટલા માટે ભક્તો જલાધારી સુધી જઈને પાછા ફરી આવે છે અને અડધી પ્રદક્ષિણા પૂર્ણ કરે છે। તો મિત્રો, હવે આપણે આગળ જાણીએ કે જલાધારી સાથે જોડાયેલું રહસ્ય શું છે। શિવ પુરાણમાં અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે જલાધારીમાંથી વહેતું જળ તે માત્ર પાણી નથી, તે ભગવાન શિવના અભિષેકનું પવિત્ર તત્વ છે। આ જળને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। ઘણા સાધુ સંતો અને વિદ્વાનોનું માનવું છે કે આ સ્થાનમાંથી પસાર થવું એ પવિત્ર પ્રવાહના અનાદર સમાન ગણાય છે। તેથી ભક્તો આ ભાગને પાર કરતા નથી। અડધી પ્રદક્ષિણાનું શાસ્ત્રીય મહત્વ। મિત્રો, શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને અનંત કહેવામાં આવે છે। તેઓનો કોઈ આરંભ પણ નથી અને કોઈ અંત પણ નથી। આથી કેટલીક પરંપરાઓમાં અડધી પ્રદક્ષિણા એ દર્શાવે છે કે ભગવાનની મહિમા અનંત છે અને મનુષ્ય તેને સંપૂર્ણ રીતે માપી શકતો નથી। અડધી પ્રદક્ષિણા દ્વારા ભક્ત નમ્રતાપૂર્વક પોતાની મર્યાદા સ્વીકારે છે। આ માત્ર એક વિધિ નથી, પરંતુ એક આધ્યાત્મિક સંદેશ પણ છે। શું દરેક શિવ મંદિરમાં આ નિયમ લાગુ પડે છે? હા, આ પ્રશ્ન ઘણા લોકો પૂછે છે, તો તેનો જવાબ છે હા। મોટાભાગના પરંપરાગત શિવ મંદિરોમાં આ નિયમનું પાલન કરવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ મંદિરની રચના અલગ અલગ હોય છે। કેટલાક મંદિરોમાં જલાધારી જમીનની અંદર હોય છે, અથવા તો એવી રીતે બનાવવામાં આવી હોય છે કે પ્રદક્ષિણા માર્ગમાં અવરોધ ન આવે। ત્યાં સ્થાનિક પરંપરા અનુસાર પૂરી પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે। તેથી હંમેશા મંદિરની પરંપરા અને ત્યાંના પૂજારીના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ।
મિત્રો, આગળ આવો આપણે સાંભળીએ એક રસપ્રદ કથા. એક પ્રાચીન માન્યતા અનુસાર એક ભક્ત રોજ ભગવાન શિવની પૂરી પ્રદક્ષિણા કરતો હતો. એક દિવસ તેને સ્વપ્નમાં ભગવાન શિવે દર્શન આપ્યા અને કહ્યું, હે વત્સ, મારી જલાધારીમાં માતા પાર્વતીનો વાસ છે, તેથી તું તે સ્થાનને વિશેષ સન્માન કર. તે જ દિવસથી ભક્તોએ અડધી પ્રદક્ષિણા શરૂ કરી. ભલે આ કથા શાસ્ત્રીય રીતે પ્રમાણિત ન હોય, પરંતુ તે ભક્તિ અને આદરનો સુંદર સંદેશ આપે છે. તો શું ભૂલથી પૂરી પ્રદક્ષિણા થઈ જાય તો શું કરવું જોઈએ? ઘણા ભક્તોના મનમાં આ પ્રશ્ન આવે છે. જો અજાણતા પૂરી પ્રદક્ષિણા થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં ભાવનાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન શિવ તો ભોળાનાથ છે. તેઓ ભક્તની નિષ્ઠા અને ભક્તિને જુએ છે. ભૂલો નહીં, જો કોઈ અજાણતા નિયમનું પાલન ન કરી શકે તો ભગવાન ક્ષમાશીલ છે, પરંતુ જ્ઞાન મળ્યા પછી પણ નિયમોનું પાલન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, પ્રદક્ષિણા કરતી વખતે શું ધ્યાન રાખવું? શિવલિંગની પ્રદક્ષિણા હંમેશા શાંતિપૂર્વક કરવી. પ્રદક્ષિણા કરતાં કરતાં મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. જલાધારી સુધી પહોંચીને પાછા ફરી જવું. ઉતાવળ કે દેખાડા માટે પ્રદક્ષિણા ન કરવી. અને સૌથી મહત્વની વાત, પ્રદક્ષિણા કરતા સમયે મન ભગવાનમાં કેન્દ્રિત હોવું જોઈએ. કારણ કે માત્ર શરીર ફરવાથી નહીં, પરંતુ મન અને આત્મા ભગવાન સાથે જોડાય ત્યારે જ સાચું પુણ્ય મળે છે. મિત્રો, શિવલિંગની પૂરી પ્રદક્ષિણા ન કરવાનો નિયમ કોઈ અંધશ્રદ્ધા નથી. તેની પાછળ શાસ્ત્રીય પરંપરા, આધ્યાત્મિક સંદેશ અને ભગવાન શિવ પ્રત્યેનો આદર છુપાયેલો છે. જલાધારીને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. અભિષેકના આ પવિત્ર પ્રવાહનું સન્માન કરવા માટે ભક્તો તેને ઓળંગતા નથી. આથી જ શિવલિંગની અડધી પ્રદક્ષિણા કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી છે. અને કદાચ આ નાનકડા નિયમમાં જ ભગવાન શિવ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને સમર્પણનું સાચું રહસ્ય સમાયેલું છે. તો મિત્રો, હવે તમે જાણી લીધું કે ભગવાન શિવની પૂરી પ્રદક્ષિણા કેમ કરવામાં આવતી નથી અને તેની પાછળનું રહસ્ય શું છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. મિત્રો, અમે આ ચેનલ પર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. જો ક્યાંક શરત ચૂકથી કોઈ ભૂલચૂક થઈ જાય તો અમને માફ કરશો. તેનો અર્થ એવો ક્યારેય નથી કે આપની લાગણી દુભાવવી. મિત્રો, આપ જો કોઈ વિશેષ ટોપિક પર વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમે જરૂરથી પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી મળીએ આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. મિત્રો, આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો આપ મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.